પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડમાં આજે બિમ્સ્ટેક સંમેલનમાં લેશે ભાગ. બિમ્સ્ટેકની આ વર્ષની થીમ છે બિમ્સ્ટેક સમૃદ્ધ, સ્થિતિસ્થાપક, મુક્ત. સંમેલનમાં બેંકોક વિઝન 2030નો કરાશે સ્વીકાર. પ્રધાનમંત્રીએ મ્યાનમારના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. વક્ફ સંશોધન બિલ પર સંસદની મહોર. રાજ્યસભામાં 128 મતોથી પસાર થયું બિલ. હવે રાષ્ટ્રપતિની સહમતિથી બનશે કાયદો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં બિલ પસાર થવાની ક્ષણને ગણાવી ઐતિહાસિક. કહ્યું, સામાજિક આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવેશી વિકાસ માટે આ મહત્વની ક્ષણ. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત કાયદાકીય દરખાસ્તને સંસદની મંજૂરી. એવિએશન મટીરિયલ ઇન્ટરેસ્ટ પ્રોટેક્શન બિલ 2025 પણ સંસદમાંથી પસાર. આજે બજેટ સત્રનો અંતિમ દિવસ. ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની જૈફ વયે નિધન. દેશભક્તિપૂર્ણ ફિલ્મો બનાવવાને કારણે તેઓ ભારત કુમાર તરીકે હતા જાણીતા. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી સંવેદના. તો રમણ કાકાના હુલામણા નામથી જાણીતા ગુજરાતી કલાકાર પ્રલય રાવલનું 85 વર્ષની વયે નિધન. માધવપુરાના ઘેડ મેળાના પ્રારંભ પહેલા અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રીએ કહ્યું, મેળા અને પૂર્વોત્તરની સંસ્કૃતિ વિશે નાગરિકોને માહિતગાર કરવા માટે કરાયું રાજ્યવ્યાપી આયોજન. રાજ્યમાં કમોસમી વરસાદ સાથે હીટવેવની આગાહી. પોરબંદરમાં આજથી 3 દિવસ ઓરેન્જ, તો અમદાવાદ, કચ્છ, રાજકોટ માટે જાહેર કરાયું યલો એલર્ટ. સાથે જ અરવલ્લી, મહીસાગર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી. ટ્રમ્પની ટેરિફ નીતિને પગલે ભારતીય શેરબજારમાં કડાકો. બીએસઈનો સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટી 75,500ની નજીક. તો નિફ્ટીએ ગુમાવી 23,000ની સપાટી. મોટાભાગના સેક્ટર રેડ ઝોનમાં. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ચૈત્રી નવરાત્રિનું આજે 7મું નોરતું. માતા કાલરાત્રિનું કરાય છે પૂજન. માતાના હાથમાં હોય છે ખડગ અને કાંટા, તો માતાનું વાહન છે ગદર્ભ. કાલરાત્રિ માતાની પૂજાથી વ્યક્તિને પાપોમાંથી મળે છે મુક્તિ.